નમસ્કાર દોસ્તો, લોકડાઉનમાં બધા લોકો પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા ત્યારે રોહિત ઘરે એકલો હતો અને તેને તેની નોકરાણી પસંદ આવી ગઈ. શીતલ ભણેલી ગણેલી અને સમજદાર હતી અને રોહિત પણ મોજીલો માણસ હતો. અચાનક લોકડાઉન થયું એટલે રોહિત સામે મુશ્કેલી આવી ગઈ. તેણે જ્યારે લોકડાઉનમાં સમાચાર જોયા તો તે બજારમાં જઈને ઘરમાં થોડા દિવસ ચાલે એટલો સામાન લઈ આવ્યો. બીજે દિવસે સવારે જાગીને તે યોગા કરવા લાગ્યો. થોડીવાર પછી દરવાજો ખોલીને તેની નોકરાણીને શીતલ અંદર આવી. તેને જોઈને રોહિતને એવું લાગ્યું કે તેની ઘરવાળી પિયરમાંથી પાછી આવી ગઈ છે. તેને ખૂબ જ ખુશ થઈ ગયો. તેને શીતલને જોઈને રોહિત ગભરાઈ ગયો. શીતલને બધી વાત કરી કે તે તેનો પતિ કાલ સવારે તેની સાથે ઝઘડો કરીને ગામડે જતો રહ્યો છે અને હવે તે ક્યારેય પાછો આવશે નહીં. તેની ખબર નથી. તે કહ્યું, સાહેબ, તમે કોરોનાથી ડર ન લાગતો હોય તો હું રોજ આવીને તમારા ઘરે કામ કરીશ. રોહિત વિચારવા લાગ્યો કે કોરોનાનો ડર તો છે જ. તે રોજ તેના ઘરે જશે અને તેને ઇન્ફેક્શન લાગશે તો તકલીફ થશે. તેણે નોકરાણીને કહ્યું, તું આજે કામ કરી લે અને કાલથી ન આવતી. તેમજ આપણા બંનેનો ફાયદો છે. અને તે કામ કરવા લાગી ગઈ. ત્યારે તે બેડશીટ જોઈ રહી હતી તો તેને એક જગ્યાએ વિચિત્ર પ્રકારના ધાબા પર નજર આવ્યા. તે મનમાં સમજી ગઈ કે મુસ્કરાવા લાગી. સાહેબ જમ્યા પછી શીતલને પણ ભોજન કરવા લાગી. ભોજન કરતાં કરતાં વિચારી રહી હતી કે ઘરે તો કોઈ છે નહીં અને ઘરે એકલા રહીને મારે લુખ્ખા સુખા ખાવું પડશે અને મારું ત્યાં મન પણ નહીં લાગે. સાહેબ તેને આખા મહિનાનો પગાર આપી દીધો હતો અને કહ્યું હતું કે તકલીફ હોય તો મને ફોન કરીને જણાવજે. જમ્યા પછી શીતલે હિંમત ભેગી કરીને સાહેબને કીધું, સાહેબ, મારા ઘરે પર કોઈ નથી તો હું અહીંયા જ રોકાઈને તમારું કામ કરીશ. જો તમને તકલીફ ના હોય તો હું બહાર ગેસ્ટ હાઉસનો રૂમ છે ત્યાં જઈશ. તો રાહુલે કહ્યું, તો અહીંયા જઈશ. હવે તારા વિશે લોકો ખરાબ વાતો કરશે. તો શીતલે કહ્યું, સાહેબ, બધા લોકો તો એમ જ સમજે છે કે તેના પતિ સાથે બહાર ગઈ છે. મેં મારા સાસુને ફોન કરીને જણાવી દીધું કે હું સાહેબને ત્યાં રોકાઈ જઈશ અને મારા સાસુએ મને રહેવા માટે હા પાડી છે. રોહિત સાહેબને હા પાડી છે એટલે શીતલ તરત જ પોતાના ઘરે ગઈ અને સામાન લઈને પાછી આવી ગઈ. તે ફટાફટ નાહીને કામ કરવા લાગી. રોહિત ટીવી ઉપર ફિલ્મ જોઈ રહ્યા હતા. શીતલે તેને ચા બનાવીને આપી. શીતલ પાસે બીજું કરવા માટે કોઈ કામ નહોતું એટલે સાહેબને કહ્યું, સાહેબ, તમને ટાઈમમાં હોય ત્યારે ઘરમાં થોડું કરિયાણું મંગાવી લેજો. હું તમને ખૂબ જ સારી રસોઈ બનાવીને જમાડીશ. તેની વાત સાંભળીને રોહિત હસવા લાગ્યો કારણ કે આજે તેનું ઘર એક ટર્ન લાગી રહ્યું હતું. શીતલ ભલે એક નોકરાણી હતી પણ તે ખૂબ જ સુંદર અને સમજદાર હતી. બપોરે જમ્યા પછી રોહિત પોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો અને શીતલે કહ્યું, હું મારા ક્વાર્ટરમાં ઊંઘવા માટે જાઉં છું. હું સાંજે આવી જઈશ. રોહિતને ખબર હતી કે ક્વાર્ટરમાં પણ ઘણા સમયથી વપરાયું નથી એટલે તે ખૂબ જ ગંદુ છે. તો તેને શીતલને કહ્યું, તું અહીંયા ડ્રોઈંગ રૂમમાં સૂઈ જા. રોહિત બપોરે 3 વાગે ઊભો થઈને બહાર નીકળ્યો તો શીતલે સૂતી હતી. તો તેને એક નજર નોકરાણી શીતલને જોવા લાગ્યો. શીતલના ગોરા પગની અંદર નાની પાયલ પહેરેલી હતી. રોહિતને ત્યાંથી નજર હટાવી લીધી અને પોતાના મનને ભટકા દેવા માંગતો ન હતો. તે રસોડામાં ગયો અને પાણી પીધું. થોડોક અવાજ થયો એટલે શીતલ જાગી ગઈ અને સીધી રસોઈ ઘરમાં આવી અને બોલી, સાહેબ, મને અવાજ આપી હોત તો હું તમને પાણી આપી જાત. ચાલો તમે બેસો, હું ચા બનાવું છું. રોહિત ત્યાં બેઠા ફોનમાં કરીને કરિયાણાની વસ્તુ મંગાવી લીધી અને તેને શીતલને સામે જોઈને કહ્યું, તારે કોઈ વસ્તુ જોતી હોય તો તું મને કહેજે, હું મંગાવી આપું છું. શીતલે લગ્ન પછી કોઈ પુરુષને વસ્તુ આપવાનું કહ્યું હતું. શીતલ ખૂબ જ શરમાઈ ગઈ એટલે રોહિતે કહ્યું, શરમાવવાનું છોડી દે અને જે જોઈતું હોય તે મંગાવી લે. એટલે તે શીતલે કહ્યું, સાહેબ, મારે મેકઅપનો સામાન જોઈએ છે. સામેની દુકાનમાં ત્યાં માલિકે કહ્યું કે સવારે દુકાનની પાછળ દરવાજાથી આવીને સામાન લઈ જજો. બીજે દિવસે શીતલ સામાન લેવા માટે બહાર ગઈ તો સાહેબે કહ્યું કે તારી માટે કપડાં પણ લેતી આવજે. બજારમાં આવીને શીતલે સાહેબ માટે સાંજે જમવાના ઇડલી બનાવી અને બંને ભોજન કર્યું. રોહિતે કહ્યું કે તું કામ પૂરું કરીને અહીંયા હોલમાં સૂઈ જજે. હું મારા રૂમમાં સૂવા માટે જાઉં છું. શીતલ સમજી ગઈ કે આજે રોહિત બાબુને તેમના બાબુ ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. તે જ્યારે કામ પૂરું કરીને રસોડાની બહાર આવી તો રોહિત સાહેબ પણ હોલમાં ખૂબ થાકેલા હોય એ રીતે બેઠા હતા. તેણે શીતલ પાસે આવીને પાણી મંગાવ્યું. શીતલે પાણી આપ્યું અને પૂછ્યું કે સાહેબ, કોફી પીશો કે
તેની વાત સાંભળી અને રોહિત ખૂબ જ ખુશ થયો. શીતલે તેની માટે કોફી બનાવી અને તે સાહેબના રૂમમાં તેની પથારી વ્યવસ્થિત કરવા માટે ગઈ. રૂમની અંદર જ્યારે તે સાહેબની પથારી વ્યવસ્થિત કરી રહી હતી તો તેને બે ચોપડી ત્યાં પડેલી જોઈ. તે બહાર આવીને રોહિત સાહેબને વાતો કરવા લાગી અને પછી તે બંને સૂવા માટે જતા રહ્યા. રાતના લગભગ 2 વાગ્યા હતા અને શીતલ રોહિત સાહેબના રૂમમાં ગઈ. તેણે સાહેબને ચાદર ઉઢાડી અને જ્યારે તે ચાદર ઉઢાડી રહી હતી ત્યારે તેની નજર એવી જગ્યાએ પડી કે તેની આંખો ફાટી ગઈ કે એક નજરે તે જોઈ રહી હતી. ત્યારે તે ચાદર ઉઢાડીને બહાર જતી રહી. ત્યારે રોહિતે તેને કહ્યું, મારે માટે થોડું ગરમ પાણી લેતી આવો. અને રોહિત એવો દેખાવ કરવા લાગ્યો કે તે ઊંઘમાં બોલી રહ્યો છે. થોડી વાર પછી શીતલ તેની માટે ગરમ પાણી લાવી. ત્યારે રોહિતે પૂછ્યું કે તો તારે મારા રૂમમાં શા માટે આવી હતી? તો શીતલે કહ્યું, સાહેબ હું સવારે મારી માટે કપડાં લાવી હતી તે તમને બતાવવા માટે આવી હતી. રોહિતની આંખોમાં એક અલગ ચમક આવી ગઈ હતી. તેણે કહ્યું, હા જરૂર, પણ તું જે જોવાનું પસંદ કર્યું? શીતલે ઓઢેલી ચાદર દૂર કરી તો તેણે સુંદર મજાના નવા કપડાં પહેરેલા હતા. આ જોઈને રોહિત બાબુ ઠેકડા મારવા લાગ્યો, પરંતુ રોહિત બાબુએ પોતાની ઉપર કાબુ રાખ્યો. એટલે શીતલને કહ્યું, સાહેબ ઘણા સમયથી તમે એકલા છો અને હું પણ ઘણા સમયથી કોઈની રાહ જોઈ રહી છું. મારો પતિ ખૂબ જ દારૂડિયો છે, પરંતુ રાત દિવસ ભાનમાં હોતો નથી. જો તમે આ ગરીબ સાથે સમય વિતાવવા અને આનંદ કરવા માંગતા હો તો હું તમને મારી સાથે સમય વિતાવવાનું આમંત્રણ આપું છું. તેની વાત સાંભળીને રોહિત સાહેબ બોલ્યા, તું ગરીબ નથી. ગરીબ એ હોય છે કે જેના વિચારો ગરીબ હોય છે. તું ખૂબ જ સુંદર અને સમજદાર છો, પણ આપણે સમય સાથે વિતાવીશું શકીએ છીએ, પણ એક હદ સુધી. કારણ કે વધારે પ્રેમ કરવાથી પ્રેમ પણ ઝેર બની જાય છે. અને પછી રોહિત સાહેબ અને શીતલ એક લોકડાઉનની અંદર એક જ રૂમમાં કેદ થઈ ગયા. અને જ્યારે લોકડાઉનની લહેર પૂરી થઈ ત્યારે શીતલ પોતાના ઘરે જતી રહી. હવે તે રોજ પોતાના ઘરેથી રોહિત બાબુના ઘરે કામ કરવા માટે આવી જાય છે. મિત્રો, આ નાની વાર્તા તમને કેવી લાગી તે જરૂર જણાવો. અને ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.